ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ નજીક આવેલા જૈન તીર્થસ્થળ તારંગા ધામમાંથી એક અત્યંત કરુણ અને ચકચારભરી ઘટના સામે આવી છે. મંદિર પરિસરમાં આવેલા નિવાસસ્થાનમાંથી 37 વર્ષીય પૂજારી પ્રવીણ રાઠવા અને તેમની 35 વર્ષીય પત્ની વર્ષાબહેનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ છોટાઉદેપુરના આ દંપતી પૈકી પત્નીના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે, જ્યારે પ્રાથમિક તપાસમાં પૂજારીએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે જે તારંગા વિહાર ધામ છે ત્યાં પ્રવીણભાઈ ઉદયસિંહ રાઠવા અને તેમના પત્ની વર્ષાબેન પ્રવીણભાઈ રાઠવા બંને ત્યાં કામ કરતા હતા, જેમાં પ્રવીણભાઈ ત્યાં દેરાસરમાં પૂજારીનું કામ કરતા હતા. ગઈકાલે અમને બપોરના ભાગે જે વર્દી મળી કે ભાઈ ત્યાં એક ગળે ફાંસો ખાધી હાલતમાં વ્યક્તિ છે પૂજારી, અને તાત્કાલિક સ્થળ પર જઈને તપાસ કરતાં જાણવા મળેલ કે ત્યાંના જે મેનેજર છે ભાઈ રાકેશભાઈ દલપતભાઈ રામાનુજ, તેઓએ જાહેરાત આપેલ, જે આધારે તપાસ કરતા ગળે ફાંસો ખાધેલ હાલતમાં પ્રવીણભાઈ મળી આવેલ અને પત્ની વર્ષાબેન ને લોહી લુણા હાલતમાં નીચે લાશ પડી હતી. જેની વિગતે તપાસ કરતા હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો તકરાર થયેલ અને એમાં એકદમ આવેશમાં આવીને પ્રવીણભાઈએ ઘરમાં જે લાકડી પડી હતી રૂમમાં એ એમના બેનના માથાના ભાગે મારી, જે ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં તે ત્યાં સ્થળ પર મરણ ગયા. અને પછી પાછળથી એ ભાઈએ જ પ્રવીણભાઈએ પોતે પોતાની જાતે દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે. આ બાબતે જ્યારે પ્રથમ તો એના બાળકો સવારે સ્કૂલે ગયેલા, એનો ભાણેજ બાજુના રૂમમાં રહેતો હતો. જે છોકરાને લઈને ઘરે રૂમ પર આવેલ ત્યારે રૂમનો દરવાજો પકડાયો, રૂમનો દરવાજો અંદરથી બંધ હતો એટલે ખોલેલ નહીં, જેથી એણે તેના મેનેજરને જાણ કરેલ કે ભાઈ વારંવાર ખખડાવવા છતાં પ્રવીણભાઈ મારા માસા છે રૂમનો દરવાજો ખોલતા નથી. એના કારણે આવી અને રૂમની જે દરવાજો ખખડાવેલ પણ ખોલેલ નહીં, પરંતુ બહારની જે બારી હતી ત્યાં પાછળ જઈ અને એનો કાચ તોડેલ. કાચ તોડીને જોયું તો અંદરથી એ ભાઈ પ્રવીણભાઈ ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકતા જણાવેલ. એ તાત્કાલિક પોલીસને જાણ કરેલ, પોલીસ સ્થળ પર આવેલ, દરવાજો તોડી અંદરથી દરવાજો બંધ તોડી અને જોયેલ તો દ્રશ્ય જાણવા મળેલ. ઉપરાંત તેના સગા સંબંધીને જાણવા ફોનથી વાતચીત કરેલ, રાત્રે તે લોકો પણ આવી ગયા. વિગતે તપાસ કરતા જાણવા મળે કે બંને પતિ પત્ની વચ્ચે છેલ્લા 2-3 દિવસથી ઝઘડો તકરાર ચાલતી હતી અને એ વાત એને સાડુભાઈને પણ ત્યાં ફોનમાં કરેલી હતી. એટલે મૂળ બનાવ આ રીતે છે કે બંનેની અંદર ઘરકંકાસમાં માથાકૂટ થતાં પતિએ પત્નીની હત્યા કરી અને પોતે પણ જાતે આત્મહત્યા કરી દીધી છે. હાલ તપાસ ચાલુમાં છે.